ગુજરાતની અંદર ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસીઓમાં મુખ્ય ધારાની અંદર મુખ્ય પદાધિકારી તરીકે 4 લોકોને પદ આપ્યું છે મિત્રો। આ ભારતીય જનતા પાર્ટી છે। ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હું કહેતા ગૌરવ સાથે કહું છું કે આપણા પ્રદેશના મોરચાના અધ્યક્ષ આદરણીય ગણપતસિંહ વસાવા સાહેબ તે વખતે આદિવાસી વિભાગના કેબિનેટ મંત્રી હતા। માન્ય ગણપતભાઈ વસાવા સાહેબના કેબિનેટ મંત્રી આદિજાતિ વિભાગ સંભાળતા ત્યારે 2007 ની અંદર ગુજરાતની અંદર વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી અને આ યોજનાની અંદર ઉમરગામથી અંબાજી સુધી 15,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું અને આ પેકેજની અંદર છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો ગોંજારિયા, પુનિયાવાટ, વડા તલાવ, લીલા ટેકરા આ પવિત્ર સ્થાનો ઉપર મોટી મોટી શાળાઓ બનાવવામાં આવી જેમાં આજે હજારો આદિવાસી દીકરા દીકરીઓ લાભ લઈ રહ્યા છે મિત્રો। આ દેશની અંદર દેશની અંદર અનાદિકાળથી આદિવાસીઓ વસે છે। આ દેશને આઝાદ થયે 78 વર્ષ થઈ ગયા। દેશની અંદર મોટા ભાગનો રાજ કોંગ્રેસની સરકારે કર્યો પણ કોંગ્રેસ ક્યારેય આદિવાસીઓનો વિચાર નથી કર્યો। આદિવાસીઓનો વિચાર કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। 1999 ની અંદર કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી। અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન બન્યા અને આદિવાસીઓનું અલગથી મંત્રાલય આપવાનું કામ કોણે કર્યું તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે મિત્રો। તાળીઓથી વધાવો ભારતીય જનતા પાર્ટીની સરકારને। આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હમણાં કીધું તેમ ઘણા લોકો અહીંયા આદિવાસીઓના મસીહા બનીને આવે છે પણ સાચા અર્થમાં આદિવાસીઓના મસીહા હોય તો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે મિત્રો। મોદી સાહેબ છે। મોદી સાહેબને એક વખત તાળીઓના ગડગડાટથી વધાવીએ મિત્રો। આદિવાસીઓની ચિંતા કરીને આદિવાસીઓના વિસ્તારમાં સર્વાંગી વિકાસ થાય। દેશના વડાપ્રધાન બન્યા પછી ગઈ 15મી નવેમ્બર 2024 ના રોજ